પરંતુ હંમેશા સત્યની સાથે ખૂબ ઓછા લોકો હોય છે અને અસત્યની સાથે વધારે હોય છે। મહાભારત વિશે જાણો જ છો, પાંડવોમાં ડાંગ લોકસભા આદિવાસી બહુલક વિસ્તાર છે, એની સાથે સાથે વલસાડ, પારડી, વાપી, ઉમરગામનો અમુક હિસ્સા જે તમામ જાતિના લોકો રહે છે, જેમાં મુસ્લિમ સમાજ હોય, હિન્દુ સમાજ હોય કે ઓબીસી સમાજ હોય, કાંઠામાં માછીમાર સમાજ હોય, દરેક સમાજ અહીં રહે છે। ત્યારે ખૂબ મોટી સમસ્યા આદિવાસી વિસ્તારની તો છે જ, સાથે સાથે ઉમરગામમાં જેટી નથી એની મુશ્કેલી છે, કાંઠો વિસ્તાર છે, જમીન ધોવાણ અટકાવવા માટેના કોઈ પણ જાતના પગલાઓ લીધા નથી, યુવાનો બેરોજગાર છે, કોઈ મોટી કંપનીમાં રોજગારી કરે છે તો નજીવો પગાર 10-12 હજાર 15 રૂપિયા મળે છે, 15,000 મળે છે અને કંઈક હોનારત થાય તેવી હોનારતને ટાળવાની કોઈ પણ ઉપાય અહીંના વિસ્તારમાં નથી। આ બધી જ સમસ્યાઓ સાથે ઉમરગામના દરેક ગામોમાં અમે પહોંચીશું, વલસાડ ડાંગના દરેક વિભાગમાં અમે પહોંચીને આ સમસ્યા લોકો સમક્ષ લઈ જશું અને એ સમસ્યાના નાતે જ્યારે અમે જીતીને આવશું ત્યારે આ તમામ સમસ્યાઓ અમે દૂર કરીશું। પ્રદૂષણ તો ખૂબ જ છે અને લાલ પાણી જેવી સમસ્યા થાય છે ત્યારે અહીંના વિસ્તારના નગરજનોને ગ્રામ પંચાયત પાસે આરઓ પ્લાન્ટ પણ છે, પરંતુ એ બંધ અવસ્થામાં છે, એને ચાલુ કરવું જોઈએ અને જે પણ પ્રદૂષણ ઓગતી કંપનીઓ છે એમણે કાયદેસરના કામો કરવા જોઈએ, જેથી પ્રદૂષણના લીધે કોઈ ભોગ ન બને। ઉમરગામ તાલુકા મારી રણનીતિ એ જ રહેશે, આદિવાસી સમાજની સાથે સાથે બક્ષીપંચ સમાજ, માઇનોરિટી સમાજ અને અહીંના રહેતા ગરીબ લોકો, દરેક લોકોને સાથે લઈને અમે અમારી આ ચૂંટણી જીતીશું।